લે ક્યાં ગઈ હતી? શાક લાવ. હે આ નવું થયું વળી. શું થયું? શું થયું? શું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ? ઓય ઊભી રે. ઊભી રે. ક્યાં ભાગ કરશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા હતી. રીંગણા ત્યાં ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોન માં ઓર્ડર કર્યો, તારે જે ખાવું હોય. પણ હું ફોન ત્યાં ભૂલી ગઈ. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? ઓય આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું ધાણા કાપી નાખું, તું બીજું કામ કર. ને હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? હા, અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला. એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે, જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણમાં આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું, તું ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. बात तो सही है. ટ્રેક્ટર વાળીને આવે. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા, તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. અય તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને. મારી હારે નકરું બાત જ કરે છે. જઈ હોય તી બાતતી જ હોય. આજ પાછી મારી હારે બાતી. ના હોય. હા, તમે કંઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી નહીં. આજ તો વારો જ પાડી દઉં. તું ઊભી રહે, તું ટેન્શન જરાય લેતી નહીં. अच्छा હું કેટલા દિવસ ત્યાં જોઉં છું, એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ठीक है. આજ મોકો મળ્યો છે ને, ઉપાડી દો, વારો પાડી દો. હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે, બરાબર? જેમ આવે એમ બોલે છે. પણ આજ મોકો મળ્યો છે. એના ઘરે જઈને જોતું આજ તો મૂકું નહીં. આજ તો તું જોતું ઈ ઘરે એકલી જ છે ને. હા, જોતું આજ ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હારે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. હું આખો દિવસ નીકળી ટીવી જોયા કરે છે. કઈ ઘરના કામ કરો. આવ ઉભા થાવ તો સોફા સાફ કરવા છે. ઉભા થાવ તો બેડશીટ બદલવી છે. સ્વેટર લાવો, ધોવાનું છે. લાવો જલ્દી. મશીનમાં નાખો. આપું 1 મિનિટ ભાઈ, ચાલુ રાખ. આ પંખો કોને ચાલુ કર્યો? પોતું મારું છું, દેખાતું નથી? તેને હુકવા ચાલુ જ કરવો પડે ને. આ પડદા ઉતારજો તો. એ જોઈ નાખો. લે માતાજી, આ લે રિમોટ. તું ટીવી જોઈ લે, મારી ભૂલ થઈ ગઈ. વાહ, મસ્ત ડ્રેસ છે. મસ્ત લાગે છે તું આ ડ્રેસમાં.
એ બાય તું બાય છો કે હું છો? ગયા જન્મમાં વાંદરી હતી, લાફા મારા મારી થઈ છો. આ વખાણ કર્યા તો કેમ માર્યો? રોજ હું મારા ડ્રેસ પહેરું ત્યારે વખાણ નથી કરતા, આજ બીજાનો માગીને પહેરે તો વખાણ હું જઈશ તમને. તો પણ બીજાના હુક્કાવેલ લેવાને પહેરે છે, તારી પાસે ઓછા છે કઈ? કબાટમાં હમાતા નથી, ઈ પહેરીને બીજાનો પહેરવાની મજા આવે. બીજાના તારી તો આ કરી નાખો. એય, ઓલી બારીમાં જો, શું છે? બે કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો આ 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યારની જો છે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા, બોતડા જેવા. ભાઈ તારો ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એકનું એક છે ને, કબૂતર રોજ બદલે, રોજ નવી નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 ના, આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને એ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે ચાલશે. હા ચલાવો. સાંભળ વાલી, હું કહું, બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ. જો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે, એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવું? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. અરે હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ. ઓય ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો, આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. बरोबर છે, ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો? કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હું ગાંડો નથી ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. મિત્રો, ઇન્સ્ટાગ્રામ ની આઈડી અને બાયડી જોવામાં તો બીજાની જ હારી લાગે હો. હું બોલ્યા? કાઈ નહીં, તો આ લોકોને આઈડી જોવાનું કહેતો હતો આપણે. જોજો. હા, ઈ તો બધી મને ખબર જ છે તમે શું કહેવા માંગો છો. પેલા મને ઈ કયો, કાલ આપણે મોલ માં ગયા તા ને ઓલી પેલી વાંદરી હતી, ઈ કોણ હતી? તમારે હું ઈશારા કરતી હતી. 1 મિનિટ ગોઠવવા દે મને. કેમ? લા બાપા યાર, તું છે ને યાર મગજનો અઠ્ઠો નહીં કરતી અત્યારે. કેમ કેમ? જી પેલીને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો. देखा आपने लापरवाही का नतीजा है। તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને, અને આ તું આવા અલગ અલગ હાવ ટોનમાં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ગરસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી? નહીં, દૂધી નથી લાવી, આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? લે આવી ગયા તમે? ના ના, હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. 1 મિનિટ ઉભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી કહું.
અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે હું કામ છે? ના ના, એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે.